જંબુસર નગરપાલિકા વોર્ડ નંબર 1ની પેટા ચૂંટણી માટે વહીવટી તંત્ર સજ્જ. ચૂંટણીમાં ત્રિપાંખ્યો જંગ જામશે. આવતીકાલે નગરપાલિકા વોર્ડ નંબર 1ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાનાર છે. જંબુસર નગરપાલિકા વોર્ડ નંબર 1માં સભ્ય લખીબેન અરવિંદભાઈ વાઘેલાનું અવસાન થતાં પેટા ચૂંટણીની જાહેરાત સાથે રાજકીય પક્ષોમાં અને ટિકિટ વાંચુઓમાં તરવરાટ જોવા મળી રહ્યો છે. તો જંબુસર નગરપાલિકા વોર્ડ નંબર 1ની પેટા ચૂંટણીમાં ભાજપમાંથી અમીષાબેન કરણ વાઘેલા, કોંગ્રેસમાંથી વનિતાબેન નૈનેશભાઈ જાદવ, આપમાંથી કિરણબેન યોગેશકુમાર માછી ચૂંટણી અધિકારી પ્રશાંતભાઈ ગામિતને ઉમેદવારી પત્ર સુપ્રત કર્યું હતું. તો આવતીકાલે યોજાનાર પેટા ચૂંટણી 4 બૂથોમાં યોજાશે કે જેમાં 2353 સ્ત્રી સાથે જ 2425 પુરુષ મળી 4783 કુલ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. પેટા ચૂંટણી માટે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. 1 ઝોનલ અધિકારી, 1 આસિસ્ટન્ટ ઝોનલ અધિકારી, 4 પ્રિસાઇડિંગ, 1 રિઝર્વ, 4 એપીઆર, 1 રિઝર્વ, 8 પીઓ, 1 રિઝર્વ અને 4 એફપી, 2 રિઝર્વ કર્મચારીઓને ચૂંટણી અધિકારી દ્વારા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત કચેરી ખાતેથી ઈવીએમ મશીન તથા જરૂરી સાધન સામગ્રી લઈ મતદાન મથકે જવા રવાના થયા હતા. તથા જંબુસર નગરપાલિકાની પેટા ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે એક પીઆઈ 20 પોલીસ સ્ટાફ ફરજ બજાવશે.